અમે 1 કિલો અળસી લીધી છે, તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે, અને વધારે એકદમ આપણે ખારું નથી કરવાનું, કારણ કે આ મુખવાસ તરીકે વપરાય છે. તો આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. આ રીતે જોઈ લેવાનું, બધે થોડું થોડું પ્રસરી જાય એવું લાગે તો આપણે એમ થઈ જાય કે હવે મીઠું બરાબર છે. અને આપણે આ 2 મોટા લીંબુનો રસ લીધો છે. બહુ વધારે મોટા હતા એટલે 2 જ લીંબુ લીધા છે. કદાચ આને પાણી ચડતા થોડુંક ઓછું પડે તો આપણે પાછું 1 લીંબુ નીચોવીશું. તો આપણે 2 લીંબુનો રસ તો નાખી જ દેવો પડશે. તો આપણે હવે આ બધું મિક્સ કરી લઈએ. આપણે આ લીંબુના પાણીવાળા, એટલે કે લીંબુના રસવાળી થઈ જાય એટલો સુધી આપણે લીંબુ નાખવાનું છે. તો આ રીતે મિક્સ કરી દેવાનું. આપણે લીંબુની હવે કદાચ જરૂર નહીં પડે એવું લાગે છે. બધી અળસી પલળી ગઈ છે. તો આને 10 મિનિટ આપણે પછી પલળવા દઈશું ઢાંકીને. તો હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે. ઢાંકીને આપણે 10 મિનિટ પલાળવા દઈએ. હવે આપણે આ 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લઈએ. તો એકદમ અળસી આપણી કોરી થઈ ગઈ છે અને શેકવા માટે રેડી છે. તો આપણે હવે એને શેકી લઈશું. એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે, પાણી શોષાઈ ગયું છે, લીંબુનું જે રસ હતો તે, અને ફૂલીને સરસ થઈ ગઈ છે, તે તમે જોઈ શકો છો. હવે આપણે આ બધી અળસી શેકી લઈશું. એકદમ આપણે બધું મિક્સ કરી દઈએ. તમે આ અળસીને આપણે પેલો મુખવાસ કર્યો હોય ને તલનો અથવા આમળાનો, એમાં નાખી શકો છો, અથવા તો એકલી પણ ખાઈ શકો છો. એમાં તમે વરિયાળીનો ગળ્યો મુખવાસ હોય એમાં તો ખૂબ સરસ લાગે છે. ગળા મુખવાસની જોડે અળસી હોય ને તો બહુ સરસ લાગે છે. વરિયાળી બધું નાખીને મિક્સ કરીને અજમોને તો પણ સારી લાગે છે. તો આને એકલી ખાવી હોય તો એકલી પણ ખાઈ શકાય. અને આ શિયાળાની સિઝન છે, એમાં તો અળસી અક્સિરીની દવા છે. તો આપણે શરદી, કફ, ઉધરસ થયા હોય તો આપણે ખાઈ અને 1 ચમચી આ મુખવાસ ખાઈ લેવાનું. તો ચાલો આપણે હવે આ બધી તૈયારી કરીએ. અને આપણે ગેસ ચાલુ કરીશું. એક કડાઈ મૂકીશું, એના ઉપર કડાઈ મૂકીશું. હવે કડાઈ તપે એટલે આપણે એમાં અળસી નાખીએ. તો આપણે જોઈએ. હવે આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે. તો આપણે થોડી થોડી અળસી નાખતી જવાની અને શેકતી જવાની. ને પછી એક કપડું અથવા તો પેપર હોય ને એના ઉપર નાખી દેવાનું, એટલે નીચે પરસેવો ન વળે. થોડી ઠંડી થઈ જાય ને એટલા માટે. પહેલાં થોડો ગેસ ફાસ્ટ રાખવાનો, પછી થોડો સ્લો કરી દેવાનો. એટલે નીચે શેકાય તો જશે પણ થોડી કાળી પડી જાય. એટલે આપણે થોડો સ્લો કરી દઈએ ગેસ. હવે પહેલાં ફાસ્ટ કર્યો તો આપણે હવે આ ચતડવા મળી છે. આ રીતે ચતડવા મળે પછી ત્યાં પછી આપણી અળસી શેકાઈ ગઈ કહેવાય. તો આ
રીતે તતડવા દેવાની એટલે ફૂલી જાય સરસ મજાની. હવે આપણે ગેસ થોડી વાર બંધ કરી દઈશું અને આ અળસીને એક કાપડમાં એટલે કે કપડું નામી દઈ અને એમાં ઠંડી થવા મૂકીશું. આ રીતે હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે 4 થી 5 પાર્ટમાં શેકવી પડશે, તો આપણે આ પાછી શેકવા મળીએ. હવે આ રીતે આપણે બધી જ શેકી લઈશું. હવે આપણી બધી અળસી શેકાઈ તૈયાર થઈ ગઈ છે, તો આપણે 10 થી 15 મિનિટ આપણે ઠંડી થવા મૂકીશું, પછી ભરી લઈશું. હવે આપણો આ અળસીનો મુખવાસ ઠંડો થઈ ગયો છે, તો આપણે આ એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે આ એક ડબ્બો લીધો છે અને આ એક મુખવાસની ડબ્બી છે, તો આપણે બંનેમાં ભરી લઈશું. તો આ રીતે ભરી લઈએ. હવે આપણે આ ડબ્બામાં ભરી લઈશું. તમે આ અળસીના લાડુ પણ બનાવી શકો છો. આપણે શિયાળાની સિઝનમાં એક અળસી આમળા એવું બધું આપણે ખાઈ લેવાનું, કારણ કે આપણને શરદી ઉધરસ હોય તો એ આપણને બહુ સારું છે આપણા માટે. તો આ રીતે મુખવાસની ડબ્બી ભરી લીધી છે. આપણે ખાઈ ને 1 ચમચી 2 ચમચી ભાવે તો 2 ચમચી પણ ખાઈ શકો છો. તો આ રીતે આપણે ઢાંકી અને મૂકી દેવાનું. આ રીતે અહીંયાથી તો આપણો આ અળસીનો મુખવાસ બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. મારો અળસીનો મુખવાસ બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.